ઇઝ અ થ્રસ્ટ ગન, ધીસ ઇઝ કોલ્ડ એઝ કાયરોપ્રેક્ટિક ગન. તો આપણે આ ડ્રોપ ટેબલ પણ યુઝ કરી શકીએ છીએ, કાં તો વી કેન ઓલ્સો યુઝ આ કાયરોપ્રેક્ટિક ગન જેનાથી આપણે થ્રસ્ટ કરી શકીએ છીએ. તો અહીંયા એક તમારું હાડકું છે દેટ ઇઝ કોલ્ડ અ સ્પાઇનસ પ્રોસેસ. આની વચ્ચે આપણે થ્રસ્ટ લગાવવાનું છે. તો બંનેની સ્પાઇનસ પ્રોસેસની વચ્ચે એક ટ્રાન્સવર્સ પ્રોસેસ આવે છે. જો પૂરી સ્પાઇન હળે અહીંયાથી. તો વોટ વી આર ગોઈંગ ટુ ડુ ઇઝ અહીંયા થ્રસ્ટ આપવાનું છે. તમે હાથથી પણ આપી શકો છો, અને જેનું રિબની પ્રોબ્લેમ હોય, એન્જાઇના હાર્ટની પ્રોબ્લેમ હોય, એમને આપણે ગનથી કરવાનું. તો ધીસ ઇઝ 750 ન્યૂટન્સ ફોર્સ. એ આપે છે 750 ન્યૂટન્સ ફોર્સ આ ગન. એન્ડ ટુ ડુ અ ફ્રેક્ચર થવામાં એટલીસ્ટ વી નીડ 900 ન્યૂટન્સ ઓફ ફોર્સ ફોર સ્પાઇન. સો વી આર સેફ. અને આનાથી ફ્રેક્ચર થવાના ચાન્સીસ નિયરલી 0 to 5% વચ્ચે છે.